આજના આ તાલીમ સેશનમાં હું એસીટી સંસ્થા વતી આપ સહુ તાલીમાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આજના આ તાલીમ સેશનમાં બંધ કુવા અને બોરવેલના માધ્યમથી ભૂગર્ભ જળ રિચાર્જ કઈ રીતે કરી શકાય તે અંગેની સમજણ આપણે મેળવીશું. ચાલો તો આપણે સૌપ્રથમ એ જોઈએ કે બંધ કુવા અને બોરવેલ રિચાર્જ શા માટે કરવા જોઈએ. પાણી ધરાવતા ખડકમાં ભૂગર્ભ જળ ખતમ થઈ જવું તેમજ પાણીની ગુણવત્તા ખરાબ થઈ જવી અને દરિયાનું ખારું પાણી મીઠા પાણીમાં ભળી જવું. હવે આપણે એ જોઈએ કે કુવા બોરવેલને રિચાર્જ કઈ રીતે કરી શકાય. સૌપ્રથમ તો કુવા કે બોરવેલ પાસે 5 ફૂટ પહોળી, 5 ફૂટ લાંબી અને 5 ફૂટ ઊંડી એક કુંડી બનાવવી અને આ કુંડીને કપચી, કાંકરી અને રેતીથી ભરી દેવી. આ કુંડીને ફિલ્ટર ચેમ્બર કહેવામાં આવે છે. આ ફિલ્ટર ચેમ્બરનું જોડાણ કુવા કે બોરવેલ સાથે કરવું. કુવા કે બોરવેલના પાણી વન ક્ષેત્રના અંદાજે 15 થી 20 હેક્ટર જેટલા ક્ષેત્રફળનું વરસાદી પાણી પાઇપલાઇન અથવા ચેનલ બનાવી આ ફિલ્ટર ચેમ્બર તરફ વાળી લેવું. આ રીતે વરસાદી પાણી વહીને ફિલ્ટર ચેમ્બરના માધ્યમથી કુવા અને બોરવેલમાં જશે. હવે આપણે એ જોઈએ કે કુવા અને બોરવેલને રિચાર્જ કરવા માટે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. જે કૂવો કે બોરવેલ રિચાર્જ કરવાનો હોય તે ભૂતકાળમાં પાણી આપતો હોવો જોઈએ. જે કૂવા કે બોરવેલ જ્યારે બન્યા હોય અને તેમાં પાણી મળ્યું ન હોય એવા કૂવા કે બોરવેલ પાણી ન ધરાવતા ખડકોમાં ખોદાયા હોવાથી તે વરસાદી પાણીનો સંગ્રહ કરી શકશે નહીં. આથી કૂવા અને બોરવેલને રિચાર્જ કરવા માટે પસંદ ન કરવા જોઈએ. પાણી વન ક્ષેત્ર એટલે કે જે વિસ્તારમાં વરસાદ પડે છે તે સંપૂર્ણ પ્રદૂષણ રહિત હોવો જોઈએ. માટીનું ધોવાણ ઓછું થતું હોવું જોઈએ. વિસ્તાર સામાન્ય ઢાળ ઢોળાવવાળો હોવો જોઈએ. કુવા અને બોરવેલને રિચાર્જ કરવા માટે આપણા વિસ્તારમાં ભૂજળ જાણકાર આપણને કઈ રીતે મદદરૂપ થઈ શકે તે જોઈએ. રિચાર્જ કરવા માટે કુવા અને બોરવેલની પસંદગી કરવી. વરસાદી પાણીના આવક ક્ષેત્ર પ્રમાણે સ્થળ આધારિત ચોક્કસ ડિઝાઇન અને એસ્ટિમેટ બનાવવા. ભૂજળ જાણકારના નિરીક્ષણ અને માર્ગદર્શન હેઠળ સ્થાનિકે વિજ્ઞાનનો ડહાપણભર્યો ઉપયોગ કરી ભૂગર્ભ જળ વ્યવસ્થાપન સહભાગીદારી અભિગમથી અમલીકૃત કરવું. કુવા અને બોરવેલને રિચાર્જ કરવા માટેના ખર્ચની વાત કરીએ તો કુવા કે બોરવેલને રિચાર્જ કરવા માટે અલગ અલગ સ્થળની લાક્ષણિકતા પ્રમાણે અંદાજિત ₹8,000 થી 15,000 સુધીનો ખર્ચ હોઈ શકે છે. સરકારશ્રીની વિવિધ યોજનાઓમાં પણ આ પ્રકારની કામગીરી કરવા માટેની જોગવાઈ છે. જે યોજનાઓ સાથે સંકલન કરીને પણ આ કામગીરીના ખર્ચ માટે સહાય મેળવી શકાય છે. કુવા અને બોરવેલને રિચાર્જ કરવાથી આપણી ઘણી બધી પાણી સંબંધિત સમસ્યાનું નિવારણ લાવી શકાય છે. જેમ કે કુવા અને બોરવેલમાં ભૂગર્ભ જળની માત્રા વધે છે. ભૂગર્ભ જળની ગુણવત્તા ટકી રહે છે. નવા કુવા અને બોરવેલ બનાવવાનો ખર્ચ પણ બચી શકે છે. ભૂગર્ભમાં વધુ ઊંડા જવાથી વધારે પાણી મળશે એવી માનસિકતા દૂર થાય છે. સહભાગીદારીથી ભૂગર્ભ જળનું વ્યવસ્થાપન થાય છે. ભૂગર્ભ જળ બાબતે સ્વાવલંબન કેળવાય છે. આ તાલીમ આપ સૌ લોકોને ઉપયોગી થશે તેવી આશા સહ આપ સૌ લોકોનો આભાર. વધુ માહિતી માટે સંપર્ક કરો એરિડ કમ્યુનિટીઝ એન્ડ ટેકનોલોજીસ ભુજ અથવા અમને ઈમેલ પણ કરી શકો છો. અમારી સંસ્થાનું ઈમેલ છે act.pgwm@gmail.com અથવા અમારી વેબસાઇટ પર લોગિન કરી શકશો. અમારી વેબસાઇટ છે www.actindia.org.